એક ભાઈ રોજ મંદિરે જતા, રોજ મંદિરે જાય. એમાં એક દી ગીડદી બહુ હતી, ટ્રાફિક બહુ હતો મંદિરમાં, એટલે એને મોડું થતું હતું ઓફિસે જવાનું. એટલે ત્યાં પગથિયેથી આમ કરી પગથિયેથી આમ કરે ને, ઘણા આમ પગથિયે ચડે ને આમ કરે. આમ શું કરતા છે? આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી એમ કહેતા છે. આમ કરે તો આમ કરી કરીને પગથિયેથી પાછા વળી. તો ભગવાન આમાં મળ્યા કે કેમ ભાઈ તું આજ મંદિરમાં મારા સામે ન આવ્યો? એટલે ભાઈ કે આજ બહુ ટ્રાફિક હતો ને બહુ ગીડદી હતી, એટલે તમને બહુ હેરાન નથી કરવા, અને આજ મારે અમે કાંઈ માગવાનું હતું નહીં એટલે હું આવ્યો નહીં. ભગવાન કે રોજ તો માગવા આવસ, કોક દી એમનેમ તો આય, તારો બેડો પાર કર. रोज मांगने आते हो, कभी बिन मांगे आए तो भगवान बेड़ा पार कर दे. कभी आए निस्वार्थ भाव से, प्रेम से आए. विदुर जी ની જેમ વિદુર જી ને કાઈ ન જોતું હોય અને ભગવાન ત્યાં આવી ન ગયા, નહીતર ત્યાં દુર્યોધન ને આમંત્રણ હતું જો. હા, છપન ભોગ ત્યારે જ રાખ્યા હતા દુર્યોધન કે પ્રભુ આજ આરોગી જાઓ, આ મારી કૃપા જ કર નાખો. ત્યારે દુર્યોધન ને કહ્યું ભગવાને કે તારા ઘરનું એક અન્ન પણ ન જોયું, મારે તો વિદુરજીના ઘરે જાવ છે. અને ઈ વિદુરજીના ઘરે આવ્યા હતા, દરવાજા બંધ હતા ને અંદર અંદર વિદુરજી ને સુલભા હરિનામમાં લીન હતા. એને ખબર નહોતી કે ભગવાન આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. આવું અંદર જ ભાવ થતો હતો, ક્યારે આવશે ક્યારે નહીં આવે. અને આપણે અહીંયા કદાચ ના બી આવે, કારણ કે દુર્યોધનના મહેમાન, આવા રાજના મહેમાન આવ્યા હોય, ત્યાં કાંઈ થોડા આપણી ઘરે નાના માણસોની આવે. આવું વિદુરજીના મનમાં આવું થતું હતું. તા તો આમ સાકળ ખખડાવી ગયો વિદુરજી કર, ડોરબેલ નહોતો, સાકળ. એ કાકા વિદુર દરવાજો ખોલો. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા આસન હતું, ઈ ગોતીને બેસી ગયા. અને વિદુરજીને કહ્યું કાકા, એ કાકા. વિદુરજી આમ હાથ જોડીને ઉભા રહ્યા. એક શબ્દ નથી બોલી શક્યા, મુખમાંથી શબ્દ ન નીકળ્યો. હા, જ્યારે ભગવાનનું સ્વરૂપ આપણી સામે આવી જાય ને, ત્યારે આપણું સ્વરૂપ એનામાં સ્થિર થઈ જાય. આપણે એક શબ્દ ના બોલી શકીએ. અરે કલેક્ટર આવ્યા હોય ને બોલી ન હગાતું હોય, અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યા હોય તો બોલી શકાય? એક શબ્દ આપણા મુખમાંથી ના નીકળે. સ્થિર બની જોવા લાગ્યા. કાકા વિદુર, જલ્દી કરો, ભોજનની વ્યવસ્થા કરો, મારે ભોજન કરવું છે. 2 વાગવા આવ્યા છે. અરે પ્રભુ, તમે જમ્યા નથી? નહીં, તમારી ઘરે પ્રસાદ લેવો છે. વિદુરજી અંદર ગયા. સુરભાને કહ્યું, દેવી કઈ ઘરમાં છે? નહીં, કઈ છે જ નહીં. અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો અને આજે આપણી પાસે કાંઈ નથી ધરાવવા માટે. દેવી આંખમાં આંસુ. વિદુરજી કેમ બહાર નીકળે? ફળિયામાં કૃષ્ણ ઉભા છે. આમ તેમ નજર કરે ત્યાં ફળિયામાં એક ચૂલા ઉપર ભાજી પાટિયામાં બફાતી હતી. અને તરત કૃષ્ણ ગયા, પોતાના હાથથી ભાજીના પાટિયાને નીચે ઉતારી લીધો. કોઈ પ્લેટ નહીં, કોઈ થાળી નહીં, કાંઈ નહીં. હો, ડાયરેક્ટ પાટિયામાંથી ભાજી આરોગવા લાગ્યો અખિલ બ્રહ્માંડનો. दुर्योधन को मेवा त्यागी, दुर्योधन को मेवा त्यागी, ओ दुर्योधन को मेवा त्यागी, दुर्योधन को मेवा त्यागी, सागवी दुर घर पाई सबसे ऊंची
सगाई सबसे ऊंची प्रेम सगाई झूठे फल सबरी के खाए झूठे फल सबरी के खाए बहुविधि स्वाद बताई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई આમ ભાજી વિદુરજી તો જોવા લાગ્યા એક કશે નિહાળવા લાગ્યા હાથ આમનામ જોડેલા થઈ ગયા કાંઈ બોલાતું નથી શબ્દ થઈ ગયા ચિત્ત શબ્દ થઈ ગયો અને પાછા કૃષ્ણ કહે કાકા એ કાકા આજ તો બહુ આનંદ થયો આવો આનંદ તો કોઈથી દ્વારિકાના 56 ભોગમાં નથી આવ્યો આવો આનંદ આવ્યો આવો આનંદ આવ્યો આ શું હતું અને શું કહેવાય અને બસ માત્ર નિસ્વાર્થ ભક્તિ કહેવાય નિસ્વાર્થ પ્રેમ કહેવાય અને જ્યાં નિસ્વાર્થ ભક્તિ અને જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં જ ભગવાન બિરાજે છે ત્યાં જ प्रेम के बस अर्जुन रथ हाक्यो 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 भूल गयो ठकुराई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई માત્ર પ્રેમ માત્ર ભક્તિ નિસ્વાર્થ ઠાકોરજી પાસે જાય પ્રભુ પાસે જાય મંદિરોમાં જાય હવેલીએ જાય બસ સ્વાર્થ રહિત હોકે જાય